ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આરએફઓની ટીમે ઈઆરસી ફાયર સ્ટેશન ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી। વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ આગનો બનાવ કે પછી કોઈ મોટી દુર્ઘટના બનતી હોય ત્યારે ફાયર વિભાગ તેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતું હોય છે। જો કે ઘણી વખત ફાયર વિભાગ વિવાદોમાં પણ આવતું હોય છે। વડોદરા શહેર નજીક હાઈવે પાસે આવેલી ઈઆરસી ફાયર સ્ટેશન ખાતે ફાયરના ઘણા વાહનો જોવા મળતા હોય છે। સાથે જ અહીંયા રિપેરિંગ માટે પણ ફાયરના વાહનોને આ જગ્યા પર લાવવામાં આવે છે। મહત્વની વાત એ છે કે ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા કુલ 21 ફાયરના વાહનો વડોદરાને ફાળવવામાં આવ્યા છે, જેમાં 19 મોટા વાહનો તેમજ 2 બુલેટ પણ આપવામાં આવી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જીએસડીએમના અધિકારીઓ તેમજ આરએફઓની ટીમ ઈઆરસી ફાયર સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા। આ દરમિયાન વડોદરા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પણ હાજર જોવા મળ્યા હતા, જ્યાં તમામ ફાયર વાહનોની ફિટનેસ છે કે કેમ, તેના વાહનના સ્પેર પાર્ટ્સ વર્ક કરે છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી। સાથે જ જો કોઈ વાહનમાં ખામી દેખાશે તો તેના બદલામાં અન્ય નવા વાહનો મળવાની શક્યતા પણ જોવા મળી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।